ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે ઘરે જ ફરસાની દુકાને મળે એવા બટાકા વડા બનાવવાના છે. જેનો બટાકાનો જે મસાલો બનાવવાનો છે એની આપણે તડકા સાથે પ્રિપેર કરવાનો છે. એ તડકો કેવી રીતે બનાવીશું એ તમને હું વિડીયોમાં જણાવીશ. આપણે બેટર કેવું રાખવાનું છે, ના બહુ જાડું ના બહુ પતલું, એ કેવું બેટર રાખવાનું છે એ બી હું તમને વિડીયોમાં જણાવીશ. તો આજે આપણે ટેસ્ટી બટાકા વડા ઘરે જ બનાવવાના છે. જો તમને મારી આ બટાકા વડાની રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગીની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે બટાકા લેવાના છે. હવે બટાકાને ધોઈને ક્લીન કરી લેવાના છે. હવે તમે બટાકાને ડાયરેક્ટ બી બાફી શકો છો, પણ હું એને પીલ કરીને બાફું છું કારણ કે મને આ મેથડ ઇઝી રહે છે. કારણ કે બાફીને ઠંડા થાય ત્યારબાદ છાડા કાઢવામાં બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થઈ જાય છે. એટલે આ રીતે આપણે પીલ કરી લેવાના બધા બટાકાને. અને પીલ થઈ જાય ત્યારબાદ કુકરમાં એક બટાકાના 2 પાર્ટ કરવાના, અને બહુ મોટું બટાકું હોય તો એના 3 પાર્ટ બી કરી શકો છો. એ રીતે બધા બટાકાને પાર્ટ કરી લેવાના છે. અને 1 બાઉલ જેટલું પાણી એડ કરી અને 4 વિસલ બોલાવી લેવાની છે. 4 વિસલ બાદ આપણે ચેક કરી લેવાના છે કે આપણે બટાકા પ્રોપર કૂક થયા છે કે નહીં. તો આપણા બટાકા સરસ કૂક થઈ ગયા છે, એટલે એને મોટા વાસણમાં લઈ અને ફોર્કથી સરસ મેશ કરી લેવાના છે. હું બધા બટાકાને સરસ મેશ કરી લઉં છું. હવે બધા બટાકા સરસ મેશ થઈ જાય એટલે આપણા બટાકાના મસાલાનો મેઇન તડકો બનાવવાનો છે. એના માટે એક સોસપેનમાં ઓઇલ લેવાનું છે. ઓઇલ સરસ ગરમ થઈ જાય એટલે રઈ તતડી જાય એટલે હિંગ એડ કરવાની છે. અને મેઇન લસણ મરચાંની પેસ્ટ લેવાની છે. લીમડો એડ કરવાનો છે અને લસણ મરચાંની પેસ્ટ અને લીમડાને સરસ સાતળવાની છે. લસણ મરચાંની અરોમા આવતી થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે. ત્યારબાદ ચપટી ગરમ મસાલો એડ કરવાનો છે અને ફ્લેમ ઓફ કરી ગરમ મસાલાને 1-2 મિનિટ સ્ટર કરી લેવાનો છે કે જેથી એની અરોમા ના જતી રહે. હવે આપણે જે તડકો પ્રિપેર કર્યો એને મેશ બટાકામાં લઈ લઈશું. હવે આપણે બાકીના મસાલા કરી લેવાના છે. એમાં હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, 1.5 ચમચી ખાંડ, 1 લીંબુનો રસ એડ કરવાનો છે. બધી વસ્તુ મસાલા સાથે સરસ મિક્સ કરી લેવાની છે. બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ સમારેલા ધાણા એડ કરવાના છે અને અગેન હાથેથી સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ જાય એટલે નાના એના બોલ્સ પ્રિપેર કરવાના છે. આ રીતે મેં બધા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે એનું બેટર બનાવવાનું છે. એના માટે એક બાઉલમાં બેસન લેવાનું છે. આપણે જે માર્કેટમાં અવેલેબલ હોય છે એ જ બેસન યુઝ કરવાનું છે. એમાં મીઠું અને કલર માટે પિંચ ઓફ હળદર એડ કરવાની છે. તમે સ્કીપ બી કરી શકો છો. હવે થોડું પાણી એડ કરી આપણે થીક બેટર બનાવવાનું છે આનું. આ રીતે વિસ્ક કરવાથી આપણા બેટરમાં લમ્સ નહીં રહે અને લમ્સ ફ્રી બેટર રેડી થઈ જશે. આ રીતનું બેટર પ્રોપરલી રેડી કરવાનું છે. તો આપણું બેટર સરસ રેડી થઈ જાય એટલે આમાં જે આપણે બટાકાના મસાલાની જે રાઉન્ડ બોલ્સ બનાવ્યા હતા એ બોલ્સ બેટરમાં એડ કરી અને એને તળી લેવાના છે. આપણે બટાકા વડા તળતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે બટાકા વડા મીડિયમ ફ્લેમ પર તળવાના છે
કે જેથી આપણે જે ઉપરનું આઉટર બેસન લેયર છે એ ચડી જાય પ્રોપરલી. જો ફાસ્ટ ફ્લેમ પર તળશો તો કલર લાલ થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. તો આપણા ટેસ્ટી એવા બટાકા વડા રેડી થઈ ગયા છે. તો તમારા ઘરે બટાકા વડા કેવી રીતે બનાવે છે મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.